કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું શ્રુતિસ વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સાંજના 4:30, એટલે કે બપોર પછીના 4:30. અને આપણે વિડીયો ચાલુ કર્યો છે અત્યારે. આપણે સવારે તો ભાઈ મોડા ઉઠ્યા એટલે મોડે સુધી કામ હાલતું હોય તો કીધું હાલો અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. અને દર્શુભાઈ સૂઈ ગયા હતા જમી કારવીને, અને અત્યારે ઉઠ્યા છે તો હવે અત્યારે એને ખાવી છે મેંગો. તો મેં કીધું હાલો એને મેંગો સુધારી દઉં અને હારો વિડીયો પણ ચાલુ કરી દઉં. અને ચાલો આપણે ફેમિલીને બતાવીએ કે આપણે શું શું કરીએ છીએ. ચાલો બન્યા રહેજો. હવે દર્શુભાઈને મેંગો સુધારી દઈએ, બતાવું છું આગળ, બન્યા રહેજો. ચાલો જો ભાઈને માટે મેંગો સુધારીએ છીએ. આજે બપોરે લઈ આવ્યા, હજી જોઈએ એવી મેંગો આવતી નથી. અને એ ભાઈ ડેલે ઊભા છે કારણ કે એના પપ્પા આવ્યા છે એટલે. અને આજે આપણો રથ બહાર કાઢ્યો નથી, આપણો રથ અહીંયા ને અહીંયા રાખ્યો છે. ચાલો જો અમારે ભાઈને 1 સેકન્ડ પણ એના પપ્પા વિના ન હાલે. એટલે હવે જો ભાઈને મેંગો સુધારી દઈએ. શું ખાવું તારે? અહીં બેસ જા. શું ખાવું છે? મેંગો. બહુ ભાવે? અહીંયા બેસ જા દીકા. બહુ ભાવે મેંગો તને? હા, એને કહું છું મેંગો જ્યુસ પીવાનું તો એને નથી પીવું, પણ એને મેંગો ખાવું. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. હવે દર્શુભાઈને મેંગો સુધારી દઈએ ને ખાઈ લઈ, પછી આગળ શું કામ કરવાનું છે કરીએ. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો. ને આગળ બતાવું છું શું કરીએ છીએ અમે. અને હા, જો મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા ઇન્સ્ટાગ્રામને પેજને અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો બી કન્ટિન્યુ રહેજો. ચાલો તો અમારા ભાઈ માની ગયા છે ને હવે મેંગો સ્વીટ બનાવીએ છીએ. આઈસ્ક્રીમ નાખ્યું, દૂધ ને મેંગો. જો આઈસ્ક્રીમ લઈ આવ્યા ને તો એમાંથી અડધું તો બઠાવી લીધું અમારા દર્શુભાઈ. જો અમારા ભાઈને સારું સારું બહુ ભાવે. ચાલો તો બનાવીએ આપણે. મસ્ત બન્યું છે, નીકળી પીવાનું છે. અને અમારા દર્શુભાઈ આઈસ્ક્રીમ ખાય છે. ભાઈ ખુશ્બુ કંપનીવાળાને લોસ જાય. જો 1 ઘેર 2 ડબ્બી ફિટ થઈ ગઈ. તાકડી જો ગ્લાસ ભરીએ પછી બતાડું. જો અમારે મસ્ત મસ્ત ગ્લાસ ભરાય છે. ચાલો જેને પીવું હોય એ આવી જાઓ. મસ્ત મેંગો શેક. અમારા દર્શુભાઈ ન ભાવે. ન ભાવે ને તને? જો એ તો અમારા આઈસ્ક્રીમના લપેટા મારે છે. મોઢું તો એનું અમારે બહુ ભળભળતું હોય. ચાલો બન્યા. ચાલો ટેસ્ટ કરું છું અને બતાડું કેવો ટેસ્ટ છે. વાહ, બહુ મસ્ત બન્યું છે. તમે પણ એકવાર ઘરે ટ્રાય મારજો. તો ચાલો બન્યા રહેજો. આગળ શું શું કરીએ બતાડીશ. તો હવે સાંજના 6 વાગવા આવ્યા છે અને હવે અત્યારે હું બટેટા બાફું છું. અને બસ જો દુકાનની બધી તૈયારી થાય છે. અડધું ભરાય છે, અડધું ભરાઈને મુકાઈ ગયું છે. ચાલો બતાડું તમને. બધું ભરાય છે. એકમાં ચટણી ભરાઈ ગઈ છે, બીજામાં બટેટાનું ને એનું છે. અડધું પડધું ભરાય છે. તો જે બોક્સ નહીં ભરવાનું છે. જે વસ્તુ ભરાઈ ગઈ છે એ બધી બહાર વહી ગઈ છે ફળિયામાં. ને અહીંયાથી જેટલું ભરાતું જશે એટલું વહી જાય. હજી અડધું પડધું ફ્રીજમાં પડ્યું છે. હજી ફ્રીજમાંથી ભરવાનું બાકી છે. ચાલો ભરાય પછી બતાડું તમને. આપણે રામાપીર બાપાના સામૈયા નીકળ્યા છે સૌરા મંડપ માટેના. તો અત્યારે આપણે આવી ગયા છીએ સૌરા મંડપના દર્શન કરવા માટે. ત્યાં પર કેટલું બધું પબ્લિક છે, જોઈ શકો છો તમે. બધા દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો જો અમે ઓટેથી બેસીને આવી ગયા હતા અને પછી અમે જમી કાઢવી લીધું. અને પછી જમી કાઢવીને અમે હાલવા માટે ગયા હતા. અને અહીંયા ભાઈ કાલે સૌરા મંડપ થવાનો છે, મંડપ ખોળો થવાનો છે, તો ત્યાં અમે દર્શન કરવા પણ ગયા હતા. અને આવીને પછી અમે ભવનાથ ગયા હતા. અને અત્યારે હવે વાગી ગયા છે રાતના 11:30. તો બસ આજનું આટલું જ હતું. તો થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા ઇન્સ્ટાગ્રામને અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલમાં જેટલો તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એટલો જ સપોર્ટ તમે
યુટ્યુબમાં કરો, વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણી ચેનલ પણ આગળ વધે ને અમને વિડીયો બનાવવાની પણ મજા આવે અને તમને વિડીયો આગળ જોવાની પણ મજા આવે. જેમ તમે સપોર્ટ કરશો એમ નવા વિડીયો આવતા જશે અને અમે પણ તમને નવું કંઈક દેખાડતા રહીશું. કે તો ચાલો બન્યા રહેજો. આવશું આપણે ફરી મળશું નવા દિવસના નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. મમ્મી